વાત કરીએ તાપીની, જે તાપીના ડોલવણમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે જોવા મળી રહી છે જળબંબાકારની સ્થિતિ। પંચોલથી પલાસિયાને જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ઓલણ નદી પર આવેલો માર્ગ હાલ તો બંધ કરી દેવાની ફરજ પડી છે। તાપીમાં પણ સતત વરસાદી માહોલ છે। ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદની વચ્ચે માર્ગો બંધ હાલતમાં છે। પંચોલથી પલાસિયાને જોડતા માર્ગ ઉપર આવેલો આ લો લેવલ પુલ જે સતત પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ઓલણ નદી પર આવેલો માર્ગને બંધ કરી દેવાની સ્થિતિ જોવા મળી છે। જો કે હાલ પૂરતો તો વરસાદ બંધ થયો છે, પરંતુ જે વરસાદ મોડી રાતથી શરૂ થયો હતો અને તેના કારણે સતત 17 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે। વાત કરીએ તાપીની, જે તાપીના ડોલવણમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે જોવા મળી રહી છે જળબંબાકારની સ્થિતિ। પંચોલથી પલાસિયાને જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ઓલણ નદી પર આવેલો માર્ગ હાલ તો બંધ કરી દેવાની ફરજ પડી છે। તાપીમાં પણ સતત વરસાદી માહોલ છે। ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદની વચ્ચે માર્ગો બંધ હાલતમાં છે। પંચોલથી પલાસિયાને જોડતા માર્ગ ઉપર આવેલો આ લો લેવલ પુલ જે સતત પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ઓલણ નદી પર આવેલો માર્ગને બંધ કરી દેવાની સ્થિતિ જોવા મળી છે। જો કે હાલ પૂરતો તો વરસાદ બંધ થયો છે, પરંતુ જે વરસાદ મોડી રાતથી શરૂ થયો હતો અને તેના કારણે સતત 17 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે।